નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર બિન સચિવાલય કારકુન પરીક્ષા વર્ષ તારીખ 2014 21/12/2014 ગણિત વિભાગના પ્રશ્નપત્ર સંપૂર્ણ સમજૂતી સાથે જોઈશું. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. હાલ પ્રશ્નપત્ર બિન સચિવાલય કારકુન ની પરીક્ષામાં ગણિત ભાગમાં પહેલો પ્રશ્ન હતો. પ્રશ્ન 1, 6% લેખે ₹6,000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. સિમ્પલ છે. આપણે પહેલા વર્ષનું શોધીએ તો આ એક સૂત્ર આવે છે PRN અપોન અથવા તો ભાગ્યા 100. ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આ તમે આ સૂત્રનો અત્યારે ઉપયોગ કરી શકો છો. P એટલે કે મુદ્દલ, તો આપણને 6,000 આપ્યા છે. R એટલે કે 6% આપ્યા છે. તેવી જ રીતે N એટલે આપણને કેટલા આપવામાં આવ્યા છે અહીં? તો N માટે અહીં આપણને આ પહેલા વર્ષનું શોધીએ છે ભાગ્યા 100. તો આ બે ઉડાડી શકીએ છીએ. 6 6 36 એટલે પહેલા વર્ષનું થશે ₹360. આ પહેલા વર્ષનું વ્યાજ. હવે બીજા વર્ષનું આપણે શોધીએ તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો શું કરીશું? તો ₹6,000 જે મુદ્દલ હતું, આ હતું મુદ્દલ, એમાં પ્રથમ વર્ષનું વ્યાજ 360 ઉમેરીએ એટલે 6,360 થશે. એટલે હવે ફરીથી આ જ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકીએ છીએ. R એટલે કે 6%, 1 વર્ષ અને ભાગ્યા 100 એટલે માફ કરજો 100 એટલે કે આમ ગણતરી કરીએ તો 6 6 3606 વધી પડી 3 6 તારી 18 19 20 2101 વધી પડી 2 6 6 36 38 ભાગ્યા 10 એટલે કે 381.6. આપણે શું કર્યું? પહેલા પ્રથમ વર્ષનું વ્યાજ શોધી લીધું. અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? પ્રથમ વર્ષનું વ્યાજ જે આવ્યું અને મુદ્દલ જે છે હતું એ 6,000 હતું, તેમાં પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેર્યું. એમ કરીને પ્રથમ વર્ષના અંતે હવે આપણી પાસે મુદ્દલ કેટલું થઈ ગયું? તો 6,360. 6,360 ને 6% લેખે આપણે ફરીથી એક વર્ષનું વ્યાજ શોધ્યું. એટલે કે આ બીજા વર્ષનું વ્યાજ આવે છે. તો બીજા વર્ષનું વ્યાજ કેટલું આવે છે? તો 381.6 આવશે. તેવી જ રીતે હવે એક બીજો દાખલો આવે છે. એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. એટલે કે અમુક ગુલાબના ફૂલ તેની પાસે અત્યારે અવેલેબલ છે, તેની પાસે છે. તેમાંથી દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે? તો સરળ છે. એક હારમાં કેટલા ગુલાબ કીધા છે? તો એક હારમાં તેને 9 ગુલાબ કીધા છે. એટલે કે 9 ગુલાબ છે. તેથી હવે શું કીધું છે કે જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, ધારી લો કે તે 10 એટલે કે આપણે એમ કહી શકીએ તો 10 હારમાં કેટલા ગુલાબ હશે? કેટલા ગુલાબ હશે? એક હારમાં જો 9 ગુલાબ હોય તો 10 હારમાં કેટલા ગુલાબ હશે? તો 10 હારમાં ગુલાબની સંખ્યા બરાબર કેટલી થશે? તો 90 થશે. સમજાય છે કેમ? કારણ કે એક હારમાં 9 ગુલાબ છે તો 10 હારમાં કેટલા થાય? 90. તો હવે અહીંયા શું કીધું છે? જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, એટલે કે 90 ગુલાબ એને ઓછા ઉપયોગ કર્યા હોત તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાય. દરેકમાં એટલે કે જે નિશ્ચિત સંખ્યામાં જે હાર બનાવ્યા છે એ, અથવા તો જે તેની પાસે હાર છે, તો હું એમ કહી શકું કે આ 90 ગુલાબ આપણી પાસે વધે છે. અને એ મુજબ તો એની પાસે જે હાર છે એમાં 6 ગુલાબ એ વધુ બાંધી શકત. એટલે કે 15 6 90 એટલે 15 હાર થશે. તેવી જ રીતે 10 હારમાં કેટલા ગુલાબ હશે? એટલે કે બીજા 10 હાર છે, 10 હાર હશે એટલે કે 25. ફરીથી સમજૂતી આપણે જોઈએ
એક હારમાં 9 ગુલાબ છે, તેથી 10 હાર એને ઓછા બનાવ્યા છે, તો 10 હાર ઓછા બનાવે તો 90 થાય, તો 90 ભાગ્યા 6. કેમ 6? કારણ કે 6 ગુલાબ વધુ બાંધી શકે, એટલે એમ કરીને એ 15 હાર બનાવી શકે છે. અને 10 હાર જે છે એ હશે એની પાસે, આ 10 જે છે એ હશે, એટલે કે 10 + 25 એટલે કે 25 હાર એનો જવાબ આવશે. તેવી જ રીતે ત્રીજો, એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે આપે છે. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર દર્દીઓની સંખ્યા, એટલે કે દર્દીઓની સંખ્યા x છે, અને દરેક દર્દીને કેટલા સફરજન આપે છે? x દર્દી છે અને દરેક દર્દીને એ 3 સફરજન આપે છે, એટલે દરેક દર્દીને 3 સફરજન આપે છે. બરાબર છે? એટલે દરેક x દર્દી છે અને દરેક દર્દીને 3 સફરજન આપે છે, એટલે આપણે એમ કહી શકીએ કે x દર્દી છે અને દરેક દર્દીને 3 સફરજન આપે છે, એટલે કે 3x થશે. બરાબર? 3x. હવે શું કીધું છે કે જો 25 બાળ દર્દીઓ વધુ હોત, એટલે કે 25 બાળ દર્દીઓ વધુ હોત, દર્દીઓ કેટલા છે અત્યારે? તો x છે, અને 25 વધુ હોત તો, એટલે કે અત્યારે જે છે એમાં 25 વધુ હોત તો શું થાય? વધુ હોત તો એટલા જ સફરજનમાંથી, કેટલા સફરજનમાંથી? તો 3x સફરજન છે, એટલે એટલા જ સફરજનમાંથી દરેકને 2 મળત, એટલે કે આટલા દર્દીઓ જે એક્ઝિસ્ટિંગ અથવા તો આપણી પાસે જે દર્દીઓ છે એમાં 25 દર્દીઓ વધુ હોત તો હવે કેટલા આપી શકે દરેક દર્દીને? તો એ 2 સફરજન આપી શકે. કેટલામાંથી? તો જે હતા એ મુજબ જ, એટલે કે હતા એ મુજબ, એટલે કે આ કન્ડિશન તો રહેશે જ, એટલે કે 3x બરાબર 2x વત્તા 50, એટલે કે 3x - 2x બરાબર 50, એટલે કે x બરાબર 50. તો આપણે એમ કહી શકીએ, તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે? તો બાળ દર્દીઓની સંખ્યા 50 હશે. હવે આગળ વધીએ. ₹315 ના ખાલી જગ્યાના 90%. સરળ છે. અહીં આપણે શું કરીશું? આપણને આ રકમ શોધવાની છે કે અમુક રૂપિયા એટલે x છે, એના કેટલા ટકા? તો 90%. 90% એવું કરીએ તો કેટલા રૂપિયા થાય? તો 315 થાય. બસ. તો પછી શું કરવાનું છે? તો x 90 ભાગ્યા 100 બરાબર 315, માટે x બરાબર આ બેનો ગુણાકાર થાય, એટલે 315 ગુણ્યા 100, અને આ 90 છે નીચે આવશે, આ 90 આવડી જાય. હવે 315 ભાગ્યા 3100 ભાગ્યા 9, એટલે 9 તારી 27, 9 × 45, એટલે કે 350, એટલે અહીંયા જવાબ આવશે 350. હવે એક પાણીની ટાંકીને 2 નળ બેસાડેલા છે. એક પાણીની ટાંકી છે, ધારો કે આ પાણીની ટાંકી છે, એમાં આ પહેલો નળ છે અને આ બીજો નળ છે, આ નળ A છે અને આ નળ B છે. ફક્ત નાનો નળ ખોલતા 6 કલાકમાં પાણી ખાલી થઈ જાય છે. સોરી, આ જે નળ છે એ નીચે આવશે, આ A નળ છે અને આ B નળ છે. આ રહેવા દેજો, આ A નળ છે અને B નળ છે, ખાલી થઈ જાય, એટલે પાણી જે ભરેલું છે એ 2 નળ છે અને 2 નળ આપણે ખોલી દઈએ તો પાણી એમાંથી નીચે આવશે અને પાણી એ પ્રમાણે ખાલી થશે. તો ફક્ત નાનો નળ ખોલતા 6 કલાકમાં પાણી ખાલી થઈ જાય છે 6 કલાક. જો હું આ નળ ચાલુ કરી દઉં તો પાણી જે છે 6 કલાકમાં પતી જશે. એ જ રીતે ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી 4 કલાકમાં પતી જશે, કે એક જ સમય એક જ નળ ખુલ્લો હશે. જો એ નળ ખુલ્લો હશે તો 6 કલાકમાં પાણી જતું રહેશે, અને નાનો નળ ખુલ્લો હશે તો 4 કલાકની અંદર પાણી ટાંકામાંથી ખાલી થઈ જશે. જો બંને નળ સાથે ખોલવામાં આવે, આ તો આઈધર ઓર હતું કે આ હોય તો આ બંધ હોય અને આ ચાલુ હોય તો આ બંધ હોય, એટલે કે બંને ચાલુ હોય તો ક્યારે ખાલી થઈ જાય? તો 6 કલાક અહીં આપણને કીધા છે. હવે 6 કલાક એટલે કે આની કેટલી મિનિટ થાય? તો 6 × 60, 6 કલાક અને 60 મિનિટ. તેવી જ રીતે હું એમ કહી શકું કે 4 કલાક, 1 કલાકમાં 60 મિનિટ હોય તો 4 કલાક ચાલુ રહે તો કેટલા થાય? આનો જવાબ આવશે 360 અને આ આવશે 240. આ બે સરખા જ છે, ખાલી આપણે એના એકમના યુનિટ બદલેલા છે. કલાકમાંથી આપણે એને શેમાં ટ્રાન્સફર કરીએ છીએ? તો મિનિટમાં ટ્રાન્સફર કરીએ છીએ. હવે શું કરવાનું છે? તો એક સૂત્ર આવે જ છે, બહુ સરળ છે.
જો આવું હોય તો એક સૂત્ર આવે છે કે a ગુણ્યા b છેદમાં a વત્તા b. હવે આને આપણે a કહી દીધું, આ છે આ a અને આ b. હવે a ની રકમ આપણે 6 કલાકમાં નહીં પણ મિનિટમાં ઉપયોગ કરીશું. એટલે પહેલામાં 360 છે ગુણ્યા બીજામાં કેટલી છે 240 છે અને a વત્તા b એટલે કે આ a અને b એટલે 360 વત્તા 240 એટલે આ બેનો સરવાળો થાય તો કેટલો થાય 360 ગુણ્યા 240 600 થાય. હવે ભાગ ઉડાડી દો, આ 0 6 ચોક 24 એટલે કે 6 ચોક 2404 4 બાદ 144. હવે જુઓ 144 મિનિટ થશે. હવે 144 મિનિટ એટલે હું એમ કહી શકું કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 1 કલાકમાં 60 મિનિટ હોય. તો 2 કલાકમાં કેટલી મિનિટ થાય? તો 2 કલાકમાં 120 થાય. એટલે હું એમ કહી શકું 2 કલાકમાં 120 એટલે કે આપણને કેટલી મિનિટ ટોટલ થઈ છે? તો 144 થઈ છે. એમાંથી 120 બાદ કરી નાખું તો હવે કેટલા રહેશે? 24 રહેશે. એટલે કે 2 કલાક આ 120 છે એટલે 120 બરાબર 2 કલાક થાય ને. અને 2 કલાક અને કેટલી મિનિટ વધે છે? તો 24 મિનિટ વધે છે. એટલે જવાબ આવશે 2 કલાક અને 2 કલાક અને 24 મિનિટ. ત્યારબાદ એ ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ 6 ખેલાડીઓ કરેલા રનની સરેરાશ 75 છે. એટલે કે સરેરાશ કેટલી આપણને આપી છે? 75 આપી છે. કેટલા ખેલાડીઓ કીધા છે? પ્રથમ 6 ખેલાડીઓ એટલે આ 6. તો 6 50 તો તેમના રનનો સરવાળો કેટલો થશે? તો આ બેનો ગુણાકાર કરવાનો. 6 50 30 42 43 44 એટલે 450 થશે. અને અંતિમ 6 ખેલાડીઓ કરેલા રનની સરેરાશ 75 છે. 35 છે. અંતિમ 6 ખેલાડીઓ એટલે કે એના રનની સરેરાશ કેટલી છે? તો 35 છે. એટલે 6 આ બેનો ગુણાકાર કરીએ એટલા રન થશે. 6 50 30 વધી પડી 3 6 18 ને 3 21. એટલે હવે આ રન અને આ રનનો સરવાળો કરીએ તો કેટલા થાય? 450 વત્તા 210. આ પ્રથમ 6 ખેલાડીઓ છે, આ છેલ્લા 6 ખેલાડીઓ એટલે 460 રન થશે. અને કેટલા પ્લેયર છે? તો આ 6 અને આ બીજા 6 એટલે 12 પ્લેયરનો સરવાળો થાય છે. જો ટીમના તમામ 11 ખેલાડીઓનો કરેલા રનની સરેરાશ, હવે બધું ભેગું એને આપી દીધું છે કે ટોટલ કેટલા ખેલાડીઓ હોય? 11 હોય. અને 11 ખેલાડીના બધા જ રનની સરેરાશ 50 છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ 550. અહીં આપણને તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે? તો શું કરવાનું છે? સરળ છે કે આ 460 થાય છે 12 અને આના અંદર કેટલા થાય છે? 460 નહીં, આ કંઈક ખોટું છે. આનો સરવાળો કેટલો થાય? તો 450 5 ને 6 4 ને 2 6 660 થાય છે. બસ તો આ 660 અને આ 550 એ બાદ કરો એકબીજામાંથી એટલે કે 110. તો છઠ્ઠા ખેલાડી કેટલા રન બનાવ્યા હશે? તો 110 રન બનાવ્યા હશે. ત્યારબાદ 2 વર્ષ પહેલા માતા પિતા અને 2 પુત્રીઓ એટલે આ માતા છે, આ પિતા છે અને આ પુત્રી 1 અને આ પુત્રી 2 એટલે કેટલી વ્યક્તિ થઈ? તો આ 1 2 3 અને 4. 2 વર્ષ પહેલા માતા પિતા અને 2 પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 છે. 2 વર્ષ પહેલા એટલે કે 2 વર્ષ પહેલા માતા પિતા પુત્રી 1 અને પુત્રી 2 નો સરવાળો કેટલો છે? ઉંમરનો સરવાળો 40 છે. હવે શું કીધું છે? 3 વર્ષ પછી એટલે કે આ 2 વર્ષ પહેલાનું છે. તો હાલ કેટલી ઉંમર હશે? હાલની ઉંમરનો સરવાળો આ તો 2 વર્ષ પહેલા, ધારો કે અત્યારે 2014 છે તો 2 વર્ષ પહેલાનું છે. તો આજે હાલ 2016માં કેટલું હશે? આપણે એમ કહી શકીએ કે આ 2014નું 40 વર્ષ આપ્યા છે. તો હાલ તો 2016 ચાલે છે તો 2016માં કેટલું હશે? તો આ 40 તો હશે જ. સાથે ને સાથે આ 1 2 આમની 2014ની ઉંમર આપી છે ને, એ રીતે પિતાની 2014ની આપી છે. એટલે કે 4 લોકો, આ 1 2 3 4 અને 4 લોકોની ઉંમર કેટલી થશે? આની 2 2 4 2 6 2 વર્ષ પછી એટલે કે 2014 થી 2016 એટલે 2 વર્ષ થયા. અને કેટલા લોકો? તો 4 લોકો એટલે 40 વત્તા 8 એટલે કે હાલની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો એ 48 હશે. હવે શું કીધું છે કે હવે 3 વર્ષ પછી 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો હાલ 48 છે.
3 વર્ષ પછી એટલે આપણે એમ કહી શકીએ 2016 એટલે 2019માં કેટલો હશે? તો કેટલા લોકો છે? તો 4 લોકો છે. અને 3 વર્ષ પછી એટલે કે 48 + 12 એટલે કે 48 + 12 એટલે કે 60 હશે. એટલે સાચો જવાબ આવે છે એ 60 આવે છે. ત્યારબાદ 8મું, નીચેના સંખ્યામાંથી કયું વિધાન ખોટું છે? દરેક સંખ્યા પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન એટલે કે ધારી લો કે 8 × 8 × 8, તો આ ટૂંકમાં એકના એક રકમ 3 વખત આવી જોઈએ. ઉદાહરણ તરીકે તો અહીંયા આપણને એકમનો અંક 6 છે, તો ધારી લો કે 6 × 6 કરો. આ ઘન બનાવવા માટે આપણે શું કરવાનું છે? 6 × 6 × 6, તો 6 × 6 = 36, અને આ એકમનું સ્થાન જ જોવાનું છે. અને 6 × 6 એટલે એ પણ શું આવશે? 36 આવશે. એટલે છેલ્લો આંકડો 6 તો હોવો જ જોઈએ, જે છે એટલે આ સાચું હશે. તેવી જ રીતે 15 625 ના ઘનનો એકમનો અંક 5 છે. 5 થાય? કેમ 5 થાય? તો આપણે જોઈએ 5 × 5 = 25, અને 5 અને આ 5 એકમનું સ્થાન જોવાનું છે, તો 25 જ થાય છે. એટલે કે છેલ્લો અંક અને આ છેલ્લો અંક બે સરખા છે એટલે સાચું છે. તેવી જ રીતે 12 16 અને 7 12167, તો 7 × 7 છેલ્લો અંક લેવાનો. 7 × 7 × 7 સાચું 49 × 7, આનું 49 અને આ 7, તો 9 + એકમનો અંક જુઓ. એકમ એટલે છેલ્લો, એ 9 + 63 એટલે છેલ્લે 3 આવવા જોઈએ. અહીંયા કેટલા આવે છે? 3 નથી આવતા. એટલે કે આ વસ્તુ ખોટી છે. એટલે કે આ ખોટું વિધાન શોધો, એટલે કે આ ખોટું છે ઇન શોર્ટ. એટલે આ જવાબ આવશે. આ જવાબ આવે છે. આ કરી જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ 9મો દાખલો, એક વસ્તુ ₹720માં વેચતા 20% નફો થાય છે, તો તેના પર 10% નફો મેળવવા માટે કેટલા રૂપિયા વેચવી જોઈએ? તો 120 રૂપિયામાં 20% નફો થાય છે. એટલે ધારી લો કે તેની કિંમત છે 100 રૂપિયા, 20% નફો ઉમેરીએ તો 120 થાય. એટલે અહીંયા આપણે 120 લખ્યા. અને 100, અને ધારી લો કે તેની કિંમત જે છે આપણને ખબર નથી, એટલે આપણે x લખીએ છીએ કે એની કિંમત x છે. અને આવું કરતા નફો કેટલો થાય છે? 720. ફરીથી એકવાર સમજાવું છું. એક વસ્તુ એટલે એક વસ્તુ જે છે તેની કિંમત x રૂપિયા છે, બરાબર છે? એક વસ્તુની કિંમત x રૂપિયા છે, 20% નફોથી વેચતા, એટલે કે ધારો કે કિંમત 20% નફો કરીએ એટલે 100 ઉપર બીજા 20% કરીએ એટલે 120 થાય. અને આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા 100 મૂકીશું. અને એવું કરતાં આપણને એ વસ્તુ 720 રૂપિયામાં વેચાય છે. એટલે હવે આનું સાદું રૂપ આપીએ તો આપણે એમ કહી શકીએ 120x, આ બેનો ગુણાકાર થાય છે, આ 100 = 720. હવે શું કરવાનું? આ બેનો ગુણાકાર થશે એટલે 720 × 100, અને આ 120 છે નીચે આવી જશે, એટલે આ ઉડી જશે. 12 × 6 = 72, એટલે 700 રૂપિયા. એટલે આ વસ્તુની કિંમત 700 રૂપિયા ઓરિજિનલ વસ્તુની કિંમત હશે. વસ્તુની કિંમત કેટલી હશે? 700 રૂપિયા. હવે શું કીધું છે એને? તો તેના પર 10% નફો લેવો. આપણે 20% નથી લેવો, 10% લેવો છે. આ 20% લીધો હતો ત્યારે 120 લખતા હતા. 10% લેવો હોય તો 100 + 10 એટલે 110 થયો. સૂત્ર પ્રમાણે આપણે અહીંયા 100 મૂકીશું. અને હવે તો આપણને વસ્તુની કિંમત પણ આપી દીધી છે. કેટલી છે? તો એ હશે 700 રૂપિયા. તો હવે એ વસ્તુ કેટલા રૂપિયામાં જશે? તો આ ઉડી જશે, આ ઉડી જશે. એટલે કે 700 ભાગ્યા 11, એટલે 11 700, એક જ મિનિટ, આમાં 760 110 ગુણ્યા, આ સરળ છે જો. હા, આ ઉડી ગયું. એટલે હવે કેટલા રહેશે? 700 ગુણ્યા 11/10, એટલે કે 6 11 × 66 ભાગ્યા 10. આ જવાબ થયો. હવે છેલ્લો દાખલો છે કે 10%ના 3 વર્ષે 10%ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકવાથી રોકાણના કેટલા ભાગનું વ્યાજ મળશે? ધારો કે રોકાણ રકમ 100 છે. હવે સૂત્ર છે P, સાદું વ્યાજનું સૂત્ર છે PRN ભાગ્યા 100. હવે આપણે P તરીકે કેટલા ધારેલા છે? તો 100 ધારેલા છે. R તરીકે, R એટલે કે રેટ એ 10% છે, અને N એટલે વર્ષ એ 3 છે, અને આ રીતે એટલે કેટલા થાય છે? 30. હવે રોકાણના કેટલા ભાગ? આપણું રોકાણ કેટલું હતું? 100 રૂપિયા હતું, અને અહીંયા 30 આવે છે. તો
આ 100 એ એક રોકાણ થાય છે, તો 30 કેટલું થાય? તો 30 ગુણ્યા 1, આ બેનો ગુણાકાર થાય, અને આ 100 એટલે કે 3/10. જવાબ આવશે 3/10. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. ધન્યવાદ.